જય શ્રી કૃષ્ણ. પાસો જેને આપણે ઇંગ્લિશમાં ડાઇસ કહો છો. ગણિત શબ્દ આપણો સમઘન શબ્દ પણ વાપરો છો, બરાબર. એકદમ સરળતાથી શીખવું છે આપણે. દરેક પરીક્ષામાં હવે તમે જોજો, ભલે પોલીસ હોય, પીએસઆઈ હોય, સીસી હોય કે જીપીએસસી હોય કે યુપીએસસી હોય કે બેંક હોય કે એસએસસી હોય, મોસ્ટલી દરેક પરીક્ષામાં પાસાના પ્રશ્નો હોય છે ને આપણે છોડવું પડે. પણ આજે તમે બરાબર ધ્યાન રાખશો ને તો એકદમ સરળતાથી તમે પાસાનો કોઈ પણ પ્રશ્ન સરળતાથી કરી શકશો, બરાબર. પહેલા તો પાસાના બે પ્રકાર પડે છે, બે ભાગમાં વહેંચાય છે. એક સામાન્ય પાસો જેને કહેવાય, ઇંગ્લિશમાં એને કહે છે જનરલ ડાઇસ. બીજું આવે છે માનક પાસો, જેને ઇંગ્લિશમાં કહે છે સ્ટાન્ડર્ડ ડાઇસ. ધ્યાન રાખજો શું તફાવત છે આ બેમાં. તો પાસાના આપણે કીધું બે પ્રકાર પડે છે, એક સામાન્ય પાસો અને એક માનક પાસો. સામાન્ય પાસામાં તમારે જોવાનું, તો ધારો કે એક પાસો આપણે આપેલું હોય ને, હું એક લઉં, અહીં મેં બે લઈ લીધા, નહીં 5 લઈ લીધા. ડાઇસ આપણે જાણો છો, પાસો વાસ્તવમાં આપણે પાસો એટલે આપણે સમઘન જે કહો છો એ સમઘન કયા પ્રકાર? જે આપણે કહો છો 6 બાજુ એની હોય છે, બરાબર. આ 6 બાજુ હોય તો આપણે અહીં ખાલી એક જ પાસો આપેલો હોય અને કોઈ પણ બે જોડી લો આપણે. ધારો કે આ 5 ને 2 ની લીધી કે 5 ને 1 ની લો કે 1 ને 2 ની લો. આ જોડીમાં કોઈક જોડીનો સરવાળો 7 થઈ જતો હોય ને તો એને સામાન્ય પાસો કહેવાય. 5 ને 2 નો સરવાળો કેટલો થયો? 7 થઈ ગયો. એનો મતલબ કે આ સામાન્ય પાસો છે. આ આપણે એક વ્યૂ જોવો છો, સમઘન જે છે ને એનો એક વ્યૂ દેખાય છે આપણને, કે આપણે એમ કહેવાય પાસો ઉછાળો અને પાસો પડે તો આપણે જે 3 ભાગ દેખાય છે એ 3 ભાગ કયા પ્રકારના હોઈ શકે. જેમ કે આ ખોખો છે આપણી જોડે, તો આ ખોખો તમે જોઈ શકો છો કે 1 2 3 4 5 અને 6 6 ભાગ એના છે, તો આ પાસો કહી શકાય. પણ આપણે એમ કહો છો ને કે આ રીતનું તમને દેખાતું હોય તો આપણે સમજી શકો છો કે એક આ ભાગ દેખાય તમને, એક આ ભાગ દેખાય. એટલે એનો મતલબ એ થયો કે જો આપણે આમ કરવા જઈએ તો ખાલી એક જ વ્યૂ આપણને દેખાય. ત્રાસો કરો તો 3 ભાગ દેખાય, ખાલી આપણે નીચેથી કરો તો નીચેનો ભાગ દેખાય. એટલે આ રીતે આપણે પાસાને અલગ રીતે જોઈએ તો 3 બાજુ જે આપણને દેખાય છે એ 3 બાજુ પર જો આંકડા લખેલા હોય અને એમાંથી બે જોડીનો સરવાળો 7 થઈ જતો હોય તો સામાન્ય પાસો કહેવાય. એટલે હવે આવી આકૃતિ એક આપેલી હોય ને તો 1 ની સામે કયો અંક હશે, 5 ની સામે કયો હશે, 2 ની સામે કયો અંક હશે, કોઈ દિવસ ના કહી શકાય. પણ આ જ આકૃતિ આપણને જો આ ફોર્મમાં આપી દેવામાં આવે, પાસો એનો એ જ છે આપણી જોડે. પણ હવે આપણે એમ કહી દઈએ કે આ 2 છે, આ 1 છે ને આ 4 છે. અહીં તમે જોઈ શકો છો કોઈ જોડીનો સરવાળો 7 નહીં થતો. થાય છે? 2 ને 1 3 થાય, 4 ને 2 6 થાય, 1 ને 4 5. તો આનો મતલબ કે આ સ્ટાન્ડર્ડ ડાઇસ કહેવાય, આ માનક પાસો કહેવાય. તો હવે તમને એક આકૃતિ આપેલી હોય ને, માત્ર એક આકૃતિ, તો હવે આના ઉપર તમે જવાબ કહી શકો. કઈ રીતે જવાબ કહી શકાય? તો હવે તમને પરીક્ષામાં જો પૂછે ને કે 2 ની સામે કયો અંક હશે, તો 2 માં કેટલા ઉમેરો 7 થાય? તો 2 માં 5 ઉમેરો 7 થાય, તો આનો મતલબ 2 ની અંદર 5 ઉમેરવા પડે તો 5 આવશે સામે. 1 છે, 1 ની સામે કયો અંક હશે? તો 1 માં કેટલા ઉમેરો 7 થાય? તો કે 6, તો આનો મતલબ 1 ની સામે 6 હશે. પછી 4 વધ્યા છે, 4 ની સામે કયો અંક હશે? તો 4 માં કેટલા ઉમેરો 7 થાય? તો કે 3 ઉમેરો.
તો આ સામાન્ય આપણે બાબતોની વાત કરી કે પાસાના મુખ્ય બે પ્રકાર છે, 6 બાજુ હોય છે. આપણે કહી દઉં સામાન્ય પાસો એક માનક પાસો. સામાન્ય એટલે જનરલ ડાઇસ કે જેમાં આપણે કહી શકો કે કોઈ પણ એક જોડીનો સરવાળો 7 થઈ જતો હોય તો એ સામાન્ય પાસો કહેવાય, અને જેમાં સરવાળો 7 ન થાય એને માનક પાસો કહેવાય, સ્ટાન્ડર્ડ ડાઇસ કહેવાય. તો એક પાસો આપેલો હોય ને સ્ટાન્ડર્ડ હોય તો એની સામે આપણે કયો અંક આવશે? એક આકૃતિ ઉપરથી આપણે કહીએ. નહીતર જનરલી આપણે બે આકૃતિ, ત્રણ આકૃતિ, ઘણી વખત 4 આકૃતિ આપેલી છે કે આ પાસાને 4 રીતે આમ જોઈ શકાય છે. તો આની સામે કયો અંક આવશે, આની સામે કયો કલર આવશે, અથવા કોઈ અંગ્રેજી એબીસીડીના આલ્ફાબેટના જે અક્ષરો આપેલા છે એની સામે કયો અંક આવશે, એ આપણે સરળતાથી કહી શકીએ. તો આપણા મગજમાં એક બાબત તો આખી ફિક્સ થઈ ગઈ કે જો માનક પાસો આપેલો હોય અને એક જ પાસો આપેલો હોય તો આપણે એનો જવાબ કહી શકીએ. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આપણે જાણો છો અંગ્રેજીના અક્ષરો છે A B C D E અને F. આ ક્રમિક 6 અક્ષર આપણે લીધા છે, ક્રમિક 6 અક્ષર, બરાબર. હવે આપણે એક જ આકૃતિ આપે ને, આ એક જ આકૃતિ આપી દીધી, અને હવે આપણે એમ કહી દે કે A ની સામે શું આવશે, C ની સામે શું આવશે, B ની સામે શું આવશે, તો આપણે સરળતાથી કહી શકીએ. એ જ નિયમ કે A નો અર્થ 1 થાય છે, B નો અર્થ 2 થાય છે, C નો અર્થ 3 થાય છે. તો હવે A એટલે 1, 1 ની સામે કયો અંક ઉમેરો 7 થાય તો કે છઠ્ઠા નંબર. 2 ની સામે કયો અંક ઉમેરો 7 થાય તો કે 5મા નંબર. 3 ની સામે કયો અંક ઉમેરો 7 થાય તો ચોથા નંબર. એનો અર્થ સીધો થઈ ગયો કે છઠ્ઠા નંબરનો અક્ષર કયો છે તો કે F છે. તો આપણે A ની સામે કયો અંક આવશે તો કે F આવશે, બરાબર. B છે તો B એટલે બીજા ક્રમનો અક્ષર, એમાં 5 ઉમેરો 7 થાય તો B ની સામે E આવશે. C છે તો C નો ક્રમ 3 છે, તેમાં 4 ઉમેરવા પડે તો C ની જોડે D આવે છે. કોઈ જો આવો પાસો આપેલો એક જ, તો એના પર ઘણી વખત અંગ્રેજીના અક્ષર પણ લઈ શકાતા હોય છે. આ રીતે પણ સરળતાથી આપણે સોલ્વ કરી શકો છો. આ સ્ટાન્ડર્ડ ડાઇસ કહેવાય. એક જ વ્યૂ દેખાતો હોય પાસાનો, એક જ વ્યૂ દેખાય છે, બીજી આકૃતિ આપણે આપી નથી, તો આપણે સમજી જવું કે આ માનક પાસાના આધારે કંઈક ને કંઈક હશે, તો આપણે સરળતાથી એને સોલ્વ કરી શકીએ. આ મગજમાં ફિક્સ થવું જોઈએ કે ફરી કીધું કે અહીં જોઈ લીધું, A નો મતલબ 1 થાય, B નો મતલબ 2, C નો મતલબ 3. કોઈ જોડીનો સરવાળો 7 થતો નથી, આ આપણે એક ધ્યાન રાખવું, બરાબર. એટલે આપણે એને કીધું માનક પાસો છે તો એની સામે જે અક્ષર આવતા હોય એ આપણે કહી શકીએ, આ એક ધ્યાન રાખવું. આ ક્રમ પ્રમાણે અક્ષર લીધા છે. હવે ઘણી વખત એવું પણ બની શકે કે આપણે ક આપી દે, ખ આપી દે, ગ આપી દે, ઘ, ચ અને છત્રીનો છ આપી દે. રેડી? તો હવે આપણે સમજી ગયા કે જો તમને ક આપ્યો કોઈ વ્યૂ, એક જ વ્યૂ દેખાતો હોય તો ક 1 નંબરનો અક્ષર, 2 નંબરનો, 3, 4, 5 અને 6. તો ક ની સામે છત્રીનો છ હશે, કારણ કે 1 નો ક્રમ છત્રીનો છ એટલે 6 થઈ જાય. ખ છે તો પોચ આવશે, ખડિયાના ખ ની સામે ચકલીનો છ. ગણપતિનો ગ તો એની સામે ઘરનો ગ આવશે. કેમ? તો કે એની પાછળનું રીઝન કે સ્ટાન્ડર્ડ પાસો હોય તો જ એક આકૃતિ આપેલી હોય, ગુજરાતીમાં અક્ષર આપેલા હોય ને મૂળાક્ષરો કે આપણા ગુજરાતીની વર્ણમાળામાં, તો બી આપણે સોલ્વ કરી શકો. છત્રીના છ નો 6 છે, આનો 5 છે અને આનો 4 છે. જોઈ લો, આનો સરવાળો 7 થાય છે બધા. એક જ આકૃતિ આપણને આપેલી હોય તો આપણે સરળતાથી કક્કાના અક્ષર પરથી પણ આપણે કહી શકો. અહીં તમને આપી દો છ, ચ ને ઘ, તો સરળતાથી તમે આ લખી શકો કે કોની સામે ક આવે, કોની સામે ખ આવે ને કોની સામે ગણપતિનો ગ આવે. આ રૂલ્સ ફોલો થતો હોય છે. એટલે પહેલા તો એ સાચી વાત આપણે મગજમાં યાદ રાખવું પડશે કે એબીસીડીના ક્રમ પાકા યાદ આવવા જોઈએ. હવે તમે કહો PQRS થી UB એવું મૂકે તો એ ના મૂકે, કારણ કે એમને ખબર છે ક્રમિક અક્ષરો કયા છે, તો ક્રમિક અક્ષરો જે 6 નંબર સુધી છે એ જ મૂકવામાં આવે. અને એક જ આકૃતિ આપેલી હોય તો આપણે સરળતાથી એક આકૃતિને સોલ્વ કરી શકો છો. રેડી? પાકું? એક આકૃતિ વાળું, એ બી કેવું સ્ટાન્ડર્ડ ડાઇસ હશે તો જ. નહીતર જોઈ લો, જો તમને આવું આપ્યું હોત, અહીં 1 આપી દો, અહીં 6 નહીં 2 આપી દો, હવે તમને કે 6 ની સામે કયો અંક આવે તો શક્ય નથી, ભલે ગમે એટલા વિકલ્પ આપી દે તો. કેમ? તો 6 ને કેટલા થઈ ગયા? એટલે આ સામાન્ય પાસો થઈ ગયો. સામાન્ય પાસામાં કોઈ દિવસ એક આકૃતિ આપી શકાય નહીં, એના માટે બીજો વ્યૂ આપવાની જરૂર પડે. અને બીજો વ્યૂ જો આપણે આપ્યો હોત ને તો આપણે બધાના શોધી શકત. એટલે આવા આપણે આજે પ્રશ્નો સોલ્વ કરવા છે કે જેમાં એક આકૃતિ હોય, 2 આકૃતિ હોય, 3 આકૃતિ હોય, 4 આકૃતિ હોય, તો કયો લોજિક વાપરવાથી જવાબ ફિક્સ થઈ જાય એ આપણા મગજમાં ઘૂસી જવું જોઈએ. રેડી?
તો આવો પ્રશ્ન કોઈ દેખાય, 4 વિકલ્પ ભલે આપેલા હોય A B C કે D, તમને કહી દે 6 ની સામે કયો અંક આવશે. પ્રશ્ન એમ પૂછ્યું છે 6 ની સામે કયો અંક આવશે, તો આના આધારે આપણે કહી શકીએ નહીં. 1 લખી દે, 2 લખી દે, 5 લખી દે, 4 લખી દે. એક ફિક્સ થાય, એક કેટલું ફિક્સ થાય કે 6 ની જોડે જે અંકો અડે છે ને એની સામે કોઈ દિવસ ના આવે, કારણ કે એ તો બાજુના અંકો છે. ઉતર્યું કે ના ઉતર્યું મગજમાં? અહીંથી એટલું ફિક્સ થાય કે 6 ની સામે કયો અંક આવશે, તો 6 ની સામે અહીં વિકલ્પમાં ચાલો નક્કી ન કરી શકાય. આવો પ્રશ્ન તમને પૂછે કે આવો પ્રશ્ન આપણે આપેલો છે કે 6 ની સામે કયો અંક આવે, તો એક તો નક્કી થઈ ગયું 6 ની જોડે 1 છે, 6 ની જોડે 2 છે. આવો એક પાસો દેખાતો હોય જોડે જોડેની જો આકૃતિ હોય ને એની સામે કોઈ દિવસ નહીં આવે. આ મગજમાં ફિક્સ કરી દેજો. એટલે 1 અને 2 તો કોઈ દિવસ એની સામે આવે જ નહીં. પણ હવે 6 ની સામે, કારણ કે આ માનક પાસો નથી, આ સામાન્ય પાસો છે, એટલે 5 પણ આવી શકે ને 4 પણ આવી શકે, એટલે આપણે નક્કી ના કરી શકો સામાન્ય પાસા પરથી. તો જવાબ આ ટીક કરવો પડે. ક્યારે? એક જ આકૃતિ આપેલી હોય ત્યારે, માત્ર એક જ આકૃતિ આપણને આપેલી હોય ત્યારે આવું કરી શકીએ. રેડી? તો આ સામાન્ય વાત થઈ કે કોઈ પણ પાસામાં જો તમને આવી માહિતી આપેલી હોય ને એક પાસો હોય તો સામાન્ય પાસો હોય કે માનક પાસો હોય, તો એમાંથી આપણે જવાબ સરળતાથી નક્કી કરી શકીએ છીએ. ઘણી વખત આપણે 2 પાસા આપેલા હશે, 3 પાસા આપેલા હશે, એવું પણ કહેશે આપણને. ધારો કે અહીંયા આપણે 2 પાસા આપેલા છે, અહીં આકૃતિ બનાવેલી છે કે ABC છે, DEF છે. હવે આપણે 2 આકૃતિ આપેલી છે એટલે આપણે માનક પાસો ગોતવા જવાની જરૂર નથી, કે ક્રમ પ્રમાણે જઈએ. 2 પાસા આપેલા હોય, 2 પાસો તો એક જ છે પણ 2 વ્યૂ આપેલા છે, બરાબર? એક આગળથી દેખાય, એક પાછળથી દેખાય, આવી રીતે. તો આવી જો કોઈ આકૃતિ હોય ને બંને પાસા પર અલગ અલગ, અહીં તમે જોઈ શકો છો કોઈ અંક કોમન દેખાય છે બીજા પર? A ની જગ્યાએ D કે B ની જગ્યાએ C કે કોઈ કોમન દેખાતું નથી. તો આનો મતલબ જ્યારે 2 પાસાની આકૃતિ આપેલી હોય અને બંને પાસા પર અલગ અલગ અંક હોય ને કોઈ અંક પાછો રિપીટ અહીં થતો નથી, ત્યારે એક લોજિક વાપરવાનું કે આવો પાસાનો પ્રશ્ન સોલ્વ કરતા હો ત્યારે ઉપરવાળાની સામે ઉપરવાળો આવે. A ની સામે કયું થઈ ગયું? D થઈ ગયું. એક નક્કી થઈ ગયું, ઉપરવાળાની સામે ઉપરવાળો જ આવે. આ એક લોજિક વાપરવાનું. બીજું છે અહીં આ પાસો જે આપણે દેખાય છે ને, તો પાસો એટલે આપણે આમ દેખાય કે આપણે આમ જોઈ રહ્યા છો, તો આપણે જોવા માટે એમ બેસો છો, તો આ પાસાનો ઉપરનો ભાગ કહેવાય, આ લેફ્ટ હેન્ડ સાઈડ કહેવાય ને આ રાઈટ હેન્ડ સાઈડ કહેવાય. આ પાસાનો ઉપરનો ભાગ આ કહેવાય, આ આની લેફ્ટ સાઈડ કહેવાય, આ એની રાઈટ સાઈડ કહેવાય. લેફ્ટ રાઈટમાં ખબર ના પડે તો ગુજરાતીમાં ડાબું જમણું. આ ડાબી બાજુ, આ જમણી બાજુ, આ આની ડાબી બાજુ, આ આની જમણી બાજુ. આ લોજિક વાપરી શકાય, બરાબર? તો હંમેશા યાદ રાખવું કે આવા 2 પાસા આપેલા હોય, 2 જ વ્યૂ દેખાતા હોય, બંને પર અલગ અલગ અંક હોય, અહીં લાલ, લીલો, વાદળી, અહીં નારંગી, પીળો, સફેદ એવું લખી દે ને તો બી આ જ નિયમ લાગુ પડે. ઉપરવાળાની સામે ઉપરવાળો જ આવે હંમેશા પૂછે. એટલે આ પહેલો 3 જોડીઓ જે બને છે, લેફ્ટ સાઈડ જે અક્ષર દેખાય છે ને એટલે કે ડાબી બાજુ એની જમણી બાજુ વાળો. તો ડાબી બાજુ જે પાસો પહેલો છે તો ડાબી બાજુની સામે બીજા પાસાની જમણી બાજુ આવે. ડાબી બાજુ વાળા પાસાની સામે જમણી બાજુ આવે, અને જે પહેલો પાસો જે છે તો જમણી બાજુ જે છે તો જમણીની સાઈડ ડાબી આવે. એકદમ સરળ છે. જો સરળતાથી તમે ટીક કરો તો એક પણ માર્ક્સ પાસાનો નહીં જાય. અમે તમને જે 4 લોજિક શીખવાડો છો, 4 લોજિક તમારા મગજમાં ઘૂસી જાય તો કોઈ દિવસ પ્રશ્ન ખોટો નહીં પડે. ફરી ખબર ના પડી? 2 પાસા આપેલા હોય, બંને પર અલગ અલગ અક્ષર હોય, કોઈ કોમન નહીં નીકળતું હોય, કોઈ સામાન્ય નથી. ABC માંથી જો C ક્યાંક આવી ગયો ને તો આપણે આ લોજિક ના લાગુ પડી ગયું, તો આપણે રોટેશન કરવું પડે. એ બી આપણે દાખલા સોલ્વ કરશું આજે. રેડી? તો ડાબી જમણી, ડાબી જમણી, ઉપરવાળાની સામે ઉપરવાળો એટલે A ની સામે કોણ આવશે? તો A ની સામે D આવશે. અહીં ડાબી સાઈડ છે, ડાબી સાઈડ B, તો B ની સામે કોણ આવશે? તો B ની સાઈડ જમણી સાઈડ F આવશે. અને આની જમણી સાઈડ છે એટલે કે C, તો C ની સામે કોણ આવશે? E આવશે. 10 સેકન્ડમાં તમે આરામથી જવાબ નક્કી કરી શકો. આ પાસાની આકૃતિ છે. પોલીસ, PSI, GPSC, STI, STO, CCE કોઈ બી પરીક્ષા આપો દરેકમાં પાસો પૂછાય. રીઝનિંગનો ટોપિક છે. હવે તમે સમજી ગયા છો કે મોસ્ટલી રીઝનિંગ અને ગણિત જ વધારે કર્યું છે, એટલે તમારે થોડુંક દિમાગ લગાવવું પડશે. તો આ 2 આકૃતિથી પણ આપણે સોલ્વ થઈ શકે છે. આ આપણે ધ્યાન કરવું.
ઘણી વખત આવી પણ આપણે આકૃતિઓ આપી દે છે. હવે આપણે પૂછે આ પાસાને ખોલેલો છે, છૂટો કરી દો. પાસો તો સમઘન જે હતો જ, આ પાસાને છૂટો કરીને તમને આપી દો. હવે તમને પૂછે બે ની સામે કયો અંક આવે, બે ની સામે. તો બસ આવી કોઈ પણ આકૃતિ પૂછાય તો ધ્યાન એટલું રાખવાનું કે એક છોડીને એક એની સામે હોય, એક છોડીને એક એની સામે. તો આ ખાનો જે દેખાય છે એકને જે બોર્ડર અડે કોની, બે ની, બીજી કોને અડે, ચાર ની. તો એકની સામે કોઈ દિવસ બે ના આવી શકે, ચાર ના આવી શકે. એ લોજિક થઈ ગયું. તો 3 ની બોર્ડર અડતી નથી, એક છોડીને એક અંક એની સામે હોય. તો એકની સામે 3 નક્કી થઈ ગયું ને બે ની સામે કોણ નક્કી થઈ ગયું, બે ની સામે 5 હોય. તો કઈ જોડી વધી, 4 ને 6. તો એકદમ સરળતાથી પ્રશ્નનો જવાબ થઈ ગયો કે બે ની સામે ભાઈ 5 આવશે, એકની સામે કે તો 3 આવશે અને 4 ની સામે કે તો 6. આ લોજિક તમે ગમે ત્યાં એલાઉ કરી શકો છો ને સરળતાથી જવાબ ટીક કરી શકો છો. તો આ રીતે આપણો જવાબ બની જાય છે આવી આકૃતિ આપે તો પણ. હવે આવી આકૃતિ આપીને કોઈ ક્રમ નથી આપ્યા, નંબર આપણે ધારો તો લખવા હોય તો આપણે લખી શકો છો. અહીં તમને એ કહી દે, અહીં ડી કહી દે, સી કહી દે, ઈ કહી દે, એફ કહી દે, બી કહી દે. હવે આપણે જો પરીક્ષામાં પૂછે કે ભાઈ એની સામે કયો અંક આવી શકે, એની સામે, તો આપણે એટલું તો સમજી શકો છો. હમણાં જ આપણો લોજિક હતો કે એની સામે આવશે એક છોડીને એક, ડી ની સામે કોણ આવશે, એફ. હવે ઈ ને બી ને ક્યાંય બોર્ડર અડે છે, કોઈ નથી અડતી. તો સિમ્પલ થઈ ગયું, ઈ ની સામે બી આવશે. કોઈ પણ પ્રશ્ન પૂછાય પાસાનું, એક છોડીને એક એની સામે હોય, જે અક્ષરની સામે લેતા પહેલા વિચાર કરી દેવાનો કે આની બોર્ડર, જો ઈ ને છે ને ડી ની પણ બોર્ડર અડે, ખૂણો અડ્યો કહેવાય, સી ની પણ અડે ને એફ ની પણ અડે, આ ત્રણ અક્ષરની સામે આવી જ ના શકે. વાત રહી એ ની સામે બી ની સામે, તો એક છોડી એક તો એની સામે હે જ ઓલરેડી. તો હવે વધ્યા કોણ, ઈ ને બી. જવાબ સોલ્વ થઈ ગયો સરળતાથી, ફટાફટ. હવે આપણે જે આગળ જે પ્રશ્નો બાકી રાખ્યા હતા કે અમુક સોલ્વ નતા કર્યા, 3 આકૃતિ આપેલી હોય, 4 આકૃતિ આપેલી હોય, આ 4 વાળો છે, 3 ઉપર કોઈ જઈએ. આવો પ્રશ્ન આપણે પૂછે કે ભાઈ આ તો થઈ ગયું સોલ્વ. હવે આપણે અહીંથી પ્રશ્ન પૂછવામાં આવે કે 4 ની સામે કયો અંક આવશે, 4 ની સામે કયો અંક આવશે. આવો આપણે પ્રશ્ન પૂછે, 4 ની સામે કયો અંક આવશે. તો એક તો નક્કી થઈ જ ગયું, આપણે 4 વિકલ્પો ભલે તમને આપી દે ને કોઈ બી, એ બી સી ડી, 4 ની સામે કયો અંક આવશે. તો તમને પૂછી દે 3 લખી દે, 6 લખી દે, 1 લખી દે અને 2 લખી દે, કયો અંક આવશે. તો આપણે શું જોવાનું, 3 આકૃતિ આપેલી છે ને, તો 4 ની સામે પૂછ્યું છે. તો 4 જ્યાં જ્યાં બી છે ને ત્યાં હાઈલાઈટ કરી દો, 4 જ્યાં જ્યાં બી છે ત્યાં હાઈલાઈટ કરો. તો 4 અહીં છે, એક 4 અહીં છે, અહીં 4 નથી. તો એક નક્કી થઈ ગયું કે 4 ની જોડે જે આંકડા આવેલા છે ને એ કોઈ દિવસ એની સામે નહીં હોય. તો એક તો નક્કી થઈ ગયું કે 4 ની સામે 1 ને 5 તો નહીં આવે, તો 1 વાળો ખોટો પાડી દો. પછી 6 ને 3 નહીં આવે, તો છગડો ને તગડો જોડે દેખાય, તો છગડો ને તગડો નહીં આવે. એક જ વિકલ્પ વધ્યો, જવાબ આપો. એકદમ સરળતાથી પ્રશ્ન ટીક થઈ ગયો. ફરી બોલું, ભલે 3 આકૃતિ આપી, આપણે બીજા પર ગયા જ નથી. આપણે જોઈ લો. હવે આ બંને કોમન છે, એનો બીજો લોજિક એ પણ છે કે ત્રીજી આકૃતિ પર તમને જો પહેલા કહી દો ને કે એક પાસા ઉપર 1 2 3 4 5 અને 6 આંકડા લખેલા છે, બરાબર. ભલે 2 આકૃતિ આપી દે અને ભૂલી જાઓ થોડી વાર માટે, ને તમને એમ કે 4 ની સામે કયો અંક આવશે. તો ખાલી લોજિક એટલો વાપરવાનો કે 2 પાસાની તુલના કરો. 2 પાસામાં કોણ કોમન આવે છે, 4 4 કોમન છે કે નહીં. તો આનો મતલબ થઈ ગયું 4 4 કોમન છે, 4 ની જોડે 1 ને 5 ને 6 ને 3 તો આવવાના નહીં. તો જે આપણે જોઈ રહ્યા છો એને ડિલીટ મારતા શીખી જો ફટાફટ, કે 4 ની સામે એકડો નહીં આવે, છગડો નહીં આવે, પોચડો નહીં આવે ને તગડો નહીં આવે. તો હવે જોડી કોની વધી, 2 ને 4 ની. તો સિમ્પલ જવાબ થઈ ગયો. આ રીતે પણ લોજિક લગાવી ને આપણે સરળતાથી જવાબ ટીક કરી શકો છો. 4 પાસા આપેલા હોય આપણને, કે 4 પ્રકારના વ્યૂ આપણે આપી દીધા છે. ને હવે આપણે એમ કે 5 ની સામે કયો અંક આવશે, 5 ની સામે કયો અંક આવશે. આંકડા આપેલા હોય ત્યારે પહેલો લોજિક તો એ વાપરવાનો મગજથી, કયો દિમાગ વાપરવાનો,
કે પેલા સામાન્ય પાસો છે કે માનક પાસો છે. જો માનક પાસો હશે તો કોઈ પણ જગ્યાએ જોડીમાં સરવાળો 7 નહીં થાય, એ પહેલા નક્કી કરી દેવાનું. બરાબર. હવે અહીં પહેલા જ પકડું તો પહેલા જ કોળે આપણે માક્ષી જે કહેવાય માખી જોવા મળી. 5 ને 2 7 થઈ ગયા. નહીં તો ડાયરેક્ટ કહીએ કે ના થતો તો 5 ની સામે 2 આવત, પણ અહીં તો 5 ની જોડે કોણ અડી ગયા? એટલે આ માનક પાસો નથી, કારણ કે એનો સરવાળો 7 થઈ ગયો છે. સીધો હિસાબ, સરવાળો 7 થઈ ચૂક્યો છે તો એનો અર્થ એ થયો કે આ માનક પાસો નથી, તો આપણે આપણા લોજિકથી વિચારવું પડશે. તો બે ની તુલના કરો. બે ની તુલના એટલે કેવી રીતે? તો અહીં તમે જોઈ શકો છો 1 અને 5, 1 અને 5. કોઈ બે પાસાની તુલના કરવાની, અને જો બે પાસામાં બે અક્ષર સમાન દેખાતા હોય, આપણે આ પહેલા ક્રમનો છે, આ બીજા ક્રમનો છે, આ ત્રીજા ક્રમનો છે, અને આ ચોથા ક્રમનો છે. બરાબર. પહેલો, બીજો, ત્રીજો, ચોથો ક્રમ. તો આપણે પહેલા અને બીજાની તુલના કરી તો અહીં 1 જોવા મળે, અહીં પણ 1 જોવા મળે. અહીં 5 છે તો અહીં 5 છે. જ્યારે કોઈ બે પાસાની તુલના કરતા હો અને બે પાસા ઉપર બે આંકડા સમાન મળી જાય તો ત્રીજો જે વધે છે ને એ એકબીજાની સામે હોય. આ લોજિક ફરી શું કહ્યું? જ્યારે કોઈ પણ બે પાસાની તુલના કરતા હો અને બે પાસા ઉપર બે જોડીઓ સમાન, બે અંકો સમાન જોવા મળે, 1 1 અને 5 5, તો વધ્યું કોણ? 2 અને 6. તો બસ એક નક્કી થઈ જ જાય કે બે ની સામે હંમેશા 6 હોય. એક જોડી મળી ગઈ. જો બીજી જોડી તરત મળી જાય ને તો આપણો જવાબ એકદમ સિમ્પલ થઈ જાય. હવે આગળ ચાલો, કોઈ એવી જોડી એક જ્યાં બે કોમન મળતા હોય તો કે બીજો ને ત્રીજો જો, બીજા ને ત્રીજા પર જો 5 અને 6, 5 અને 6 જોવા મળે છે, તો કોણ વધ્યું? 1 અને 4. તો 1 ની સામે કોણ આવી ગયું? તો હવે આપણે જે પ્રશ્ન પૂછ્યો છે 5 ની સામે કોણ આવશે, તો હવે આપણે સરળતાથી કહી શકો 5 ની સામે કયો અંક દેખાતો નથી, એ વધ્યો કયો? 3. અને જોઈ લો ક્યાંય પિક્ચરમાં 5 છે જ્યાં ત્યાં 3 ના હોવા જોઈએ. તો પહેલા પાસામાં 5 છે, ક્યાંય 3 છે? તો શક્યતા ખરી 3 સામે આવી શકે. બીજી આકૃતિમાં જો 5 ની સામે 3 ક્યાંય નથી. અહીં પણ જોઈ લો 5 ની સામે 3 ક્યાંય નથી. અહીં તગડો છે, તગડાની સામે ક્યાંય 5 જોડે નથી. તો આપણો જવાબ સાચો પડી ગયો. તમે ખુદ કલ્પના કરી કે 20 સેકન્ડમાં આપણે જવાબ ટીક થઈ જાય છે. બરાબર. હવે આ પાસો આપ્યો છે, ભલે 4 આકૃતિ તમને હેરાન કરવા માટે આપી છે, 4 આકૃતિ. તો આપણો પહેલો જ લોજિક એ કે આ માનક પાસો છે કે સામાન્ય પાસો છે એ નક્કી કરતા શીખશો. પહેલા આ સામાન્ય પાસો છે કે ભાઈ માનક પાસો છે, તો ક્યાંક જોડીમાં જો 7 થાય છે, 3 2 5, 3 ને 6 9, 6 ને 2 8, ક્યાંય નહીં થતું. 6 ને 2 8, 6 ને 4 10, નહીં થતું. 7 5 ને 2 7. આનો અર્થ થયો 5 ને 2 7 થાય છે. બરાબર. તો આ માનક પાસો હોઈ શકે નહીં. અહીં જોઈ શકાય 4 ને 2 6, 1 ને 3, એટલે આ કદાચ આપણે કહી શકીએ કે ભાઈ આ પાસો એ રીતનું નહીં હશે. બરાબર. તો ફરી આપણે જે નિયમ શીખવાડ્યો તુલના કરતા શીખીજો. અહીં 2 છે, 2 છે, 6 છે, 6 છે. જો તમે એમ કહો કે આ બગડો ના આપેલો જ નહીં, ધારો થોડીક વાર બગડો કાઢી દો, આ બગડો મેં કાઢી દીધો અને હું 4 ટીક કરી દઉં, તો આપણે કહી શકત કે ભાઈ તમને જે બી અંક પૂછ્યો તો 2 ની સામે 5 આવત, 6 ની સામે 1 આવત ને 4 ની સામે 3 આવી જાય. થઈ જાત ને માનક પાસો. તો કોઈ બી જગ્યા થઈ શકે તો ડાયરેક્ટ જવાબ. પણ અહીં આપણે 2 લખેલું હતું, એટલે કાં તો આ 2 લખેલું હોય તો પછી આપણા લોજિક પ્રમાણે જવાનું, અને ના લખેલું હોય તો બી આપણો એક લોજિક જે વાપરવાનો એ સિમ્પલ થઈ જાય. બરાબર. તો આ 2 પાસા ઉપરથી આપણે વિચારી શકો 6 ને 2 કોમન છે તો 3 ની સામે 4 આવી જાય. રેડી. અહીં જો આપણે 2 ને 6 ની જોડીથી અહીં બગડો હતો, આપણો અહીં બગડો હતો, તો આ 2 ને 6, 2 ને 6, તો 4 ની સામે કોણ થઈ જાય? 5 થઈ જાય. પણ હવે આપણે વિચાર કરશો કે આ રકમમાં થોડીક ભૂલ હતી. વાસ્તવમાં અહીં શું હોવું જોઈતું હતું? ચોકડો જ હોવો જોઈતો હતો, 4 જ હોવા જોઈતા હતા, 4 જ હોવા જોઈતા હતા. તો આપણે કહી શકો કે ભાઈ અહીં કોઈ આંકડો રિપીટ થાય છે, તો કે છગડો છે, છગડો છે, ચોગડો છે, તો કે 2 ની સામે 5 આવી શકશે, તો 2 ની સામે 5 આવી શકશે. તો હવે તો એક જ જોડી વધી, 1 અને 6 વાળી. 1 અને છગડો ક્યાં જોડે નથી, તો કે નથી જોડે. તો આ રીતે સરળતાથી પ્રશ્ન ટીક થઈ શકે. પહેલા જોવાનું માનક પાસો છે કે સામાન્ય પાસો છે, એ રીતે આપણે અલગ અલગ પ્રશ્નોને સોલ્યુશન કરી શકાય છે. હવે આ રીતે પ્રશ્ન પૂછાય આપણને કે નીચે આપેલી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પાસામાં 6 અક્ષરો છે, P Q R S T અને U છે.
તો ટી ચિહ્નિત સપાટીની વિરુદ્ધ સપાટી પર કયો અક્ષર આવે? આવું આપણને પૂછવામાં આવે। અહીં બે પ્રકારના પાસા છે, બે જ પ્રકારના વ્યૂ દેખાય છે। તો અહીં જોઈ શકીએ છીએ કે પી, ક્યુ અને આર છે, ને ક્યુ, એસ અને ટી છે। આવા બે પ્રકારના પાસા પૂછાય ત્યારે ફરજિયાતપણે આપણે જોવાનું કોઈ અક્ષર કોમન દેખાય બંને ઉપર? તો ભાઈ આપણને કોમન દેખાય છે। કયો અક્ષર દેખાય છે? ક્યુ, ક્યુ દેખાય છે બંને ઉપર। બસ તો ક્યુ દેખાય છે ત્યાંથી ને ક્લોકવાઇઝ ડિરેક્શનમાં રોટેશન આપવું। ક્યુ જ્યાંથી દેખાય છે ત્યાંથી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં રોટેશન આપવાનું। એટલે હવે આપણે બે આકૃતિ બનાવી દેવાની। ક્યુ થી રોટેશન આપવાનું। તો આપણે જોઈ શકો છો ક્યુ અહીં છે, પછી ક્યુ થી આગળ જાઓ તો આ ક્લોકવાઇઝ ડિરેક્શનમાં પી મળે છે, અને પછી કોણ મળે છે? આર મળે છે। તો બસ એ જ રોટેશન અહીં ક્યુ ને અહીં જ લાવી દો। બીજી આકૃતિમાં ક્યુ જે છે તો ક્યુ થી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જવાનું। તો ક્યુ થી આગળ જાઓ તો અહીં જોઈ શકાય છે ટી મળે છે, અને પછી કોણ મળે છે? એસ મળે છે। હવે આપણો જવાબ સિમ્પલ થઈ ગયો કે આપણે કોઈ બી જવાબ ટીક કરી શકશો। તો આ બને છે ક્યુ પી આર, તો ક્યુ પી આર। અહીંથી બને ક્યુ ટી એસ, તો કે ક્યુ ટી એસ। જવાબ બની ગયો। આર ની સામે એસ આવશે, પી ની સામે ટી આવશે, અને ક્યુ ની સામે જે અક્ષર નથી દેખાતો એ આપણો આવશે। સીધો હિસાબ છે। જે બે કોમન છે યુ, ક્યુ, આ બે પાસા પર કયો અક્ષર નહીં દેખાતો? તો કે યુ નહીં દેખાતો। તો બે ક્યુ ક્યુ આવે ને તો ક્યુ ની સામે યુ આવશે। એટલે આપણો જવાબ સરળતાથી ઠીક થઈ ગયો। ફરી બોલીએ કે જો બે પાસા આપેલા હોય અને બે પાસા ઉપર એક એક અક્ષર કોમન હોય તો ત્યાંથી અને ક્યુ ની કે જે બી અક્ષર આપેલો છે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જવાનું આપણે। તો ક્યુ થી આમ રોટેશન આપો તો ક્યુ પછી પી અને આર મળે છે। આવું દોરવાની બી જરૂર નથી, ડાયરેક્ટ પણ લખી શકો છો ભાઈ કે ક્યુ પી આર। અહીંથી ક્યુ ને રોટેશન આપો તો કે ક્યુ ટી એસ, તો કે ક્યુ ટી એસ। જવાબ બની ગયો। આર ની સામે એસ, પી ની સામે ટી, ને જે બે અક્ષર કોમન જેવા દેખાય છે એ અક્ષર પાસા ઉપર નથી ને એની સામે આવે, તો ક્યુ ની સામે યુ આવશે। આ રીતે સરળતાથી જવાબ ટીક કરી શકાય છે। નેક્સ્ટ પ્રશ્ન છે આપણે અહીં કીધું છે એક જ પાસાની ત્રણ જુદી જુદી સ્થિતિઓ બતાવવામાં આવી છે, તેનો અભ્યાસ કરો અને ઓળખો કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે। તો અહીં આપણે આપ્યું છે કે 6 1 ની વિરુદ્ધ છે, બીજો વિકલ્પ છે 5 એ 1 ની વિરુદ્ધ છે, 5 એ 2 ની વિરુદ્ધ છે, કે 1 એ 4 ની વિરુદ્ધ છે। તો આપણે પાસા ઉપરથી જ નક્કી કરવાનું હમણાં જ આપણે શીખવાડ્યું કે જે બી અંકનું પૂછે એની જોડે અંક જો આવતો હોય તો એની સામે કોઈ દિવસ ના હોય। હવે જો સી વિકલ્પ જો 5 એ 2 ની વિરુદ્ધ છે તો 5 અને 2 તો અહીં જોડે આપ્યા, તો આ વિકલ્પ ખોટો થઈ ગયો, બહાર કાઢી દો। અહીં વાત રહી છે 5 અને 1 વિરુદ્ધ છે તો 5 ની જોડે પણ 1 છે, તો આ બી વિકલ્પ ખોટો છે, વિરુદ્ધ હોઈ જ ના શકે। હવે વાત રહી 6 એ 1 ની વિરુદ્ધ છે, તો છગડો જ્યાં છે ત્યાં એકડો દેખાય છે? તો કે નથી દેખાતો। 1 એ 4 ની વિરુદ્ધ છે, તો કે એકડો જ્યાં દેખાય ત્યાં ચોકડો છે? તો એ બી નહીં દેખાતો। તો હવે આપણે કન્ફ્યુઝનમાં આવી ગયા। કઈ વાંધો નહીં, કન્ફ્યુઝન નહીં કરવાની, બે વિકલ્પથી જોવાનું કે કોઈ કોમન બને છે, કોઈ કોમન બને છે? તો કે આ બે પાસા જે આપેલા છે બીજો અને ત્રીજા ક્રમનો 2 અને 5, 2 અને 5, બે પાસા ઉપર બે અંકો કોમન હોય તો જે અંક વધતો હોય ને એ સામસામે હોય। તો 1 ની વિરુદ્ધ હંમેશા 6 હોય। આપણો જવાબ સાચો બની ગયો। 6 1 ની વિરુદ્ધ છે, જવાબ ઠીક થઈ ગયો, 1 માર્ક્સ આપણને મળી ગયો। રેડી? આ રીતે આપણે સોલ્વ કરી શકો છો। નેક્સ્ટ પ્રશ્ન છે આપણી સમક્ષ આપેલ ખુલ્લા પાસાને યોગ્ય રીતે વાળીને બંધ કરતા નીચેના પૈકી કયો પાસો બની શકે? મિત્રો ખરેખર પહેલા તો એવું કહું છું કે પહેલા આખો પ્રશ્ન વાંચજો, કયો બની શકે કે કયો ન બની શકે। અહીં કીધું છે કયો પાસો બની શકે, ન બને આપણે અલગ કાઢી દેવાના। તો એક નક્કી થઈ ગયું કે આના પરથી આપણે શીખવાડ્યું પ્રમાણે 1 ની સામે 6 આવવું જોઈએ, 2 ની સામે 5 આવવું જોઈએ, અને 3 ની સામે 4। 1 ની સામે 6, 2 ની સામે 5, 3 ની સામે 4, માનક પાસો બની જાય છે। તો હવે આપણે ટીક કરશો, વિકલ્પમાંથી જોઈને જવું છે। અહીં તો જોઈ લો 3 ને 4 7 થઈ ગયા, તો અહીં તો આપણે એવું કીધું 3 ની સામે 4 આવવું જોઈએ, તો આ આકૃતિ ખોટી થઈ ગઈ। આગળ જાઓ, એકડાની સામે છગડો, તો અહીં તો 1 ની સામે 6 આવી જાય, તો 1 અને 6 કોઈ દિવસ જોડે ના આવે, તો આ વિકલ્પ ખોટો થઈ ગયો। આગળ વધો, અહીં તગડો ને ચોગડો આપ્યા છે, તો 3 ની સામે તો 4 આવે, આપણે લખ્યું છે, તો 3 ને 4 જોડે ના હોય। 3 વિકલ્પ ખોટા હોય તો એક આપણો જવાબ સાચો હોય, જે વિકલ્પ વધ્યો હોય, નહીંતર પ્રશ્ન જ આખો ખોટો હોય। તો આપણો જવાબ ઠીક થઈ ગયો કે કઈ આકૃતિ બની શકે? તો અહીં જોઈ શકાય છે કે 1 ની સામે જે 6 આવે છે 6 નથી હડતા, 2 ની સામે 5 આવે છે તો 5 ક્યાંય નહીં હડતા, 3 ની સામે 4 આવે
તો 3 ને 4 ક્યાંય જોડે નથી. 1 માર્ક્સ ફરી આપણને મળી. તો આ રીતે પ્રશ્નો સોલ્વ કરી શકાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, નીચે આપેલા પાસામાં 3 ની સામેનો નંબર કયો હશે? 3 ની સામેનો નંબર કયો હશે? તો આપણે જે વિકલ્પ આપ્યા પહેલા તો જોઈ લો કે તગડાની જોડે એકડો ને છગડો છે. અહીં એકડો ને છગડો છે, એક તો નક્કી થઈ ગયું, તગડાની સામે એકડો નહીં આવે, છગડો નહીં આવે. બીજો કોઈ અંક દેખાય? તો તગડાની સામે બગડો પણ જોડે છે, જોઈ લો. તો બગડો બી નહીં આવે. તગડાની સામે પોંચડો છે, તો કે પોંચડો બી નહીં આવે. 4 અક્ષર બહાર નીકળી ગયા તો એક જ વધ્યો. આપણે સમજી શકો છો આમાં કયો નથી દેખાતો? તો કે 4. તો કે 3 ની સામે 4 જવાબ આવે. ટીક કરી દો, જવાબ સોલ્વ થઈ ગયો. કોઈ પાસાનો અભ્યાસ કરવાની જરૂર નહીં, તમને શીખવાડો, લોજિક વાપરો કે કોણ ટચ કરે છે. જેની બોર્ડર ટચ કરે છે એ કોઈ દિવસ એની વિરુદ્ધ ના આવી શકે, હંમેશા યાદ રાખજો. તો જ્યાં જ્યાં તગડો હતો આપણે કોમન કાઢ્યો, અહીં તગડો છે, અહીં તગડો છે, અહીં તગડો છે. તો આ તગડાની જોડે એકડો ને છગડો આવી ગયા, તો એકડો ને છગડો કોઈ દિવસ એની સામે ના આવી શકે. તો 2 વિકલ્પ બહાર થઈ ગયા. પછી કીધું તગડાની સામે એકડો ને પાંચડો છે, તો પાંચડો બી ના આવી શકે. અહીં તગડાની જોડે બગડો છે, તો બગડો બી એની સામે ના આવી શકે. તો કયો અંક વધ્યો? તો કે 4. જવાબ ટીક કરી દો. ફરી 1 માર્ક્સ આપણને મળી ગયું છે ને સોલ્યુશન થઈ જાય. નેક્સ્ટ પ્રશ્ન છે, આપેલ વિકલ્પમાંથી કયો પાસો પ્રશ્ન આકૃતિમાં આપેલા પાસા સાથે બંધ બેસતો નથી? બંધ બેસતો નથી. આ ભાર મૂકજો ખાસ, છે અને નથી એ જ આપણા માર્ક્સ કપાઈ દેશે. તો આ પહેલા તો પાસાને ભૂલી જાઓ, આપણે આ જ જુઓ કે કોની સામે કોણ આવે તો આપણો જવાબ નક્કી થઈ જાય. અહીં જોઈ શકાય વાદળી અને પીળો, તો કે પીળાની સામે વાદળી હોય. રેડી? પછી કાળાની સામે કોણ હોય? તો કાળાની સામે લાલ હોવો જોઈએ. આપણે સમજી શકો છો કાળાની સામે લાલ હોવો જોઈએ. તો કે કાળો અને લાલ. તો હવે લીલો અને નારંગી વધ્યા કહેવાય. લીલો અને નારંગી. બસ. તો આપણે કીધું છે પ્રશ્નમાંથી જે આકૃતિ આપી કઈ બંધ બેસતી નથી, આવી જોડીવાળો કોઈ જોડે આવી જાય ને તો એ જવાબ આકૃતિ ખોટી ગણવાની. બસ સીધો હિસાબ છે. અહીં જોઈ લો, ચલો કાળો, તો કાળાની જોડે લાલ ક્યાં છે? તો કાળાની જોડે લાલ પેલા નથી. પીળો છે, તો કે પીળાની સામે વાદળી નથી, તો કે આ તો આકૃતિ બની શકે. લીલો અને નારંગી, તો લીલો અને નારંગીની જોડે નથી, એટલે આ તો બની શકે. બરાબર? એટલે પહેલો વિકલ્પ ખોટો ના આવી શકે. બંધ બેસતો નથી. તો ફરી એ જ કહું કે જે સામ સામે આવે ને એ કોઈ દિવસ જોડે ના હોવાય. તો પહેલી આકૃતિમાં જે સામ સામે છે જોડે નથી, તો રાઈટ છે. બીજામાં જાઓ, પીળાની સામે વાદળી, તો પીળાની સામે વાદળી છે, તો કે નથી. કાળાની સામે લાલ છે, તો કાળો અને લાલની જોડી પણ નથી. લીલો અને નારંગી છે, તો લીલો અને નારંગી એકબીજાની વિરુદ્ધ છે, તો અહીં તો જોડે આવી ગયા. તો આપણો જવાબ બની ગયો કે આ આકૃતિ કોઈ દિવસ બંધ બેસતી ના આવે. બસ આ આટલી વાર થાય. 10 કે 20 સેકન્ડમાં તમે આરામથી જવાબ ટીક કરી શકો. સીસીઈમાં તો 1 કલાકમાં 100 પ્રશ્નો ટીક કરવાના હોય. તો આ જો તમે દિમાગ લગાવો તો સરળતાથી જવાબ ટીક થઈ શકે છે. બધા જ પ્રકારના પ્રશ્નો આપણે પાસાને લગતા તમામ પ્રકારના આજે પ્રશ્નો સોલ્વ કરી બતાવ્યા છે. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો. ગણિત, રીઝનિંગ અને ગુજરાતી, ભારતનું બંધારણ, ઇતિહાસ, પીએસઆઈ, પીઆઈ, જીપીએસસી, ડીવાયએસઓ, એસટીઆઈ બધા જ પ્રકારની પરીક્ષાના કોચિંગ ક્લાસ દિશામાં ચાલે છે. અને શોર્ટકટથી જવાબ કે ગણિત, રીઝનિંગમાં 20 કે 30 સેકન્ડમાં કઈ રીતે જવાબ ટીક કરવો એવી ટેકનિક પણ અમે શીખવાડો છો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.